આ છોકરો અત્યારમાં તૈયાર થઈને આવી ગયો પણ એના બાપને થાકવાની ખબર નહીં પડે. નો જ પડે ને. આ છોકરો તો રમી રમીને થાકે એટલે હુઈ જાય એટલે થાક ઉતરી જાય. ઓલો કામ કરી કરીને થાકી જાય એટલે જટ એની ઊંઘ ન ખુલે. વાત સાચી છે પણ હવે કામે 9 વાગે જતા હોય તો ટાઈમે રેડી થઈને જવું તો પડે ને. મને ખબર જ હોય કે બાપને છે ને છોકરાઓની ચિંતા હોય કે જો નોકરીએ હજી નથી ગયો, ઘડિયાળ પર જ હોય નજર કે હજી જાય ગયો નથી, હજી ઉઠ્યો નથી, પણ એમ ન પૂછે કે એણે બિચારાએ ચા ભાખરી ખાધા હશે કે નહીં ખાધા હોય. એ માની ચિંતા હોય પણ બાપને ન હોય. તારી મમ્મી જાગી ગઈ બેટા? હે જો એની મમ્મી તો ક્યારની જાગી ગઈ. જાગી જાય ને, કારણ કે આ હુવા ન દે. હળવળ હળવળ થાય તો ઓલીની ઊંઘ ક્યારે થાય? તાર પપ્પા જાગ્યા? નથી જાગ્યા ને? જો જાગ્યા? હા તો એ તૈયાર થતો હોય છે. હા એ તો કહું છું. મારે તમને એક વાત કરવી છે. હા આ વખતે છે ને આપણી સોસાયટીમાંથી સંઘ જાય છે. ત્યાં દ્વારકા? દ્વારકા ન જ જાતા. તો એ લોકો નાથ દ્વારા જાય છે. આપણે ગઈ વર્ષે નહોતા ગયા હા હા. તો કહું છું હાલો ને આ વખતે નામ લખાવી દઈએ આપણે જઈ નાથ દ્વારા. અરે પણ એ વખતે શિયાળો હતો અને અત્યારે ઉનાળો છે. આવી ગરમીમાં ત્યાં જવાતા હોય છે. એટલે કુદરતી રીતે એ તો બધા મોસમ તો બદલાયા જ કરે એટલે આપણે જવાનું નહીં. એટલે એવું નથી પણ આપણને જે મોસમ ઠીક લાગે ને એમાં જવાય. આ ગરમીમાં જાય ને એકાદાને હેઠક આવી જાય ને તો આ જાતિ જિંદગી એ ગાડું ભાંગશે. બસ લ્યો હવે એટેકની વાત આવીને ઊભી રહે. તમારે તો છે ને ન જવાના બહાના છે બધા. ઓલું કે ને નાચવાવાળીનું આંગણ વાંકું, એને નાચવું ન હોય ને એટલે કે આંગણું વાંકું છે એવું તમારું છે. જાવું નથી ને એટલે બધું નડે જ તમને. એટલે ભાઈ ત્યાં જાત્રાએ જઈને બધા શું છે ટાઈમ પાસ કરે અને તારે ટાઈમ પાસ કરવો જ હોય. આ રમકડું છે અને રમેડા કરવાનું હોય, બીજું શું હોય? તમે છો ને એને રમાડવા વાળા. પછી મારા હાથમાં આવવા દે. જોજો હમણાં અહીંયા આવું છે બેટા મારી પાસે. બા પાસે જવું છે બેટા? નહીં જો ને? એ આવે કારણ કે તમે જ હેવાયો કર્યો છે એટલે મારી પાસે આવે ક્યાંથી? છોકરાએ મન જાણે. મન કાંઈ નહીં. એને ચોકલેટ લઈ દઉં, આઈસ્ક્રીમનું. બેટા આઈસ્ક્રીમ ખાવું છે? આવું છે? તમે મોઢે સારું સારું બોલો ને વાંચી સોટિયા ભરો ક્યાંથી આવે? ચાલ મારા દીકુને આઈસ્ક્રીમ લઈ દઉં. જો આવવાય રાજી નથી. પણ એ તો કહું છું છોકરું છે ને એ ભગવાનનું રૂપ કહેવાય. એ મન જાણે. તમે મારા મોઢે સારું સારું બોલાવો ને વાંચી ભાઈ સોટિયા ભરતા હો. અરે માડી કોઈ દી મેં ચોટ્યો નથી ભર્યો પણ તમારું છે ને આવું જ ખાતું છે. મારે છે ને આપણા આ છોકરાની એકની વાત નથી. હું શેરીમાં નીકળું ને તો એ બધા છોકરા મારા એવાયા. પેલી બાયું બધું કે દાદા અમારા છોકરા અમારી પાસે નથી આવતા ને તમે અહીંયા શેરીમાં નીકળો ને ત્યાં વાહે દોડે. મેં કીધું ભાઈ બાળક તો મન જાણે. બાળક એકવાર બાળકને કહો કે હાલ તને નવડાવી દઉં, તને નિહાળે મૂકી આવું, તારે આ કામ કરવાનું. કોઈ દી નહીં આવે તમારી પાસે. માયું તો બધી કામ કરાવે એટલે પછી માયું નો જ ગમતી હોય ને. કાં બેટા હે ને? હું નવરાવું છું એને હાચે, મારા હાચે. હું તો નવરાવું છું ને બેટા. જો દે કોક દી નવડાવ્યું હોય એમાં તો વળી ગાશે 10 વખત. કહું છું હાલો ને હવે ઉનાળો ને શિયાળો ને કરતા આપણે જાય. તો પછી આને કોણ રાખશે? આપણે ભૈયા ઓલા કુસુમબેન કહેતા હતા મને કે બા ગયા વર્ષે તમે 2 જણા આવ્યા હતા તો આ વખતે નામ લખાવો ને. એ મને કે તમે કહેશો ને એ સીટ હું આપીશ તમને, આગળની સીટ. મેં એને કીધું મને અમને બેઉને છે ને પાછળની સીટ ન ફાવે, રોદા આવે ને એટલે. તો મને કે તમે કયો એ સીટ દઈશ પણ તમે 2 નામ લખાવો. તો હા પાડો ને તો હું આજ નામ લખાઈ આવું. તો આને કોણ રાખે? કાં આને હારી લઈ જાય કાં તું એકલી જા? ના એમ નહીં. કારણ એનું કારણ છે આપણે 2 માંડ ફરતા હોઈએ પછી આનું મારે બધું કરવાનું ને. એનું છી પી કોણ કરે? એની માં હોય તો કરાવે. મારી ઉંમર છે એ બધું કરવાનું. તો એની માને લઈ લે યાર. તો એક કામ કરો તમે હાહુ આવ જાઓ અને હું આને રાખી. ના રે હું તમારા વગર ક્યાંય ન જાઉં. અને આ મારા વગર ક્યાંય ન જાય. તો પછી એની માને કયો એની માં પાસે નથી જાતો. એમ નહીં. એની માને આપણે હારોહાર લઈ લઈ. ઈ 2 ને આપણે 2 એમ જાય તો બધા જ જાય એમ ને? બધા જ જાય. હા તો એમ કરીએ હાલો. આપણે જવું છે ને જાત્રા? હા બસ સારું હાલો હાલો. તો આજે નામ લખાવી જ દઉં હો ને. સાવી ખિસ્સામાં. હા સાહેબ આપીશ હો. ડીકી ખોલવી છે તારે? સારું તને સાહેબ આપીશ હો. તને ભૂલાઈ ગયું હતું એટલે એટલી બધી વાર લાગી. જોયું? તારી એરી કઈ વાત કરે? ના રે મારી પાસે ક્યાં ગાડીની ચાવી છે.
હેતલ, હા કબાટમાં 50,000 રૂપિયા મૂક્યા હતા, એ ક્યાં ગયા? સાગર, તમે કઈ જગ્યાએ મૂક્યા હતા કબાટમાં? વાહ, રૂપિયા મૂક્યા હતા, ચાવી નહોતી મૂકી. એમ નથી કહેતી હવે. આ તમારે પૈસા મૂકવાની 100 જગ્યા હોય છે. ક્યારેક મારી તિજોરીમાં મૂકી દો છો, ક્યારેક તમારા ખાનામાં મૂકી દો છો, એટલા માટે પૂછ્યું મેં તમને. જો મેં છે ને આપણી તિજોરીમાં જ પૈસા મૂક્યા હતા, પૂરા 50,000 હતા. એ પૈસા ક્યાં ગયા? મને કઈ રીતે ખબર? સરખી રીતે જુઓ ને, એમ જ ક્યાંક હશે, આડાવડા પડ્યા હશે. તિજોરી અવળી છે, આખા ઘર જવડી નથી કે અંદર મારે ફાફા મારવા પડે. તો તમે ભૂલથી ક્યાંય બીજે મૂકી દીધા હશે. ગાંડો નથી, મારામાં છે ને મગજ છે કે મારે ક્યાં પૈસા મૂકવા જોઈએ ને ક્યાં પૈસા ના મૂકવા જોઈએ. મારી ફિક્સ જગ્યા છે કે હું તિજોરીમાં જ પૈસા મૂકું છું અને ત્યાં જ મેં પૈસા મૂક્યા હતા. હેતલ, ખોટે ખોટી છે ને મારી સાથે મગજમારી ના કર. તે પૈસા લીધા હોય, તને ખબર હોય ને તો મને પ્લીઝ જણાવી દે કે પૈસા ક્યાં ગયા છે. સાગર, મને તો ખબર જ નથી કે તિજોરીમાં તમે 50,000 રૂપિયા મૂક્યા હતા. અને આમ પણ જો મારે જોતા હોય તો હું તમારી પાસેથી પૂછીને ન લઉં કે મારે આ પૈસાની જરૂર છે, આમાંથી હું થોડા ઘણા લઉં છું. મને નથી લાગતું કે આ તિજોરીમાં જે પૈસા હતા એ તને ખબર નહોતી. સાગર, સાચું કહું છું. કેમ આવી રીતે વાત કરો છો તમે? શું કામ આવી રીતે વાત કરું છું એમ? તું ઘરમાં રહી છે કે બહાર રહી છે? તને એટલી ખબર નથી રહેતી કે ઘરમાં કોઈ આવ્યું નથી આવ્યું, પૈસા હતા કે નતા, કે શું થયું શું નહીં? પણ અત્યાર સુધી આપણા રૂમમાં તમારી અને મારી સિવાય જાય છે કોણ સાગર? અરે પણ હેતલ, સમજવાની કોશિશ કર. કોઈ જાતું હોય કે ના જાતું હોય, પણ પૈસા તો ગયા છે ને. પૈસા ક્યાં ગયા છે એનું થોડુંક તો તને ખબર હોવું જોઈએ ને. સાગર, તમે થોડુંક યાદ કરો ને કે કદાચ તમે તિજોરીની જગ્યાએ બીજે મૂક્યા હોય ને ભૂલી ગયા હોય. અરે હું તને કેટલી વાર કહું, એકવાર કહું છું, તને સમજ નથી પડતી. મેં તને કીધું તો ખરું કે આપણે પૈસા છે ને તિજોરીમાં જ મૂકીએ છીએ અને ત્યાં ન હોય ને તો કબાટના નીચેના ખાનામાં હોય છે. ત્યાં પણ જોઈ લીધું, તિજોરીમાં પણ જોઈ લીધું, મેં બધી જ જગ્યાએ જોઈ લીધું, ક્યાંય પૈસા મળતા નથી. એટલા માટે હું તને પૂછું છું. તો પછી પૈસા ગયા ક્યાં? એ મને ખબર હોત તો તને પૂછત હું કે પૈસા ક્યાં ગયા. જો સાચું કહું ને તો આપણા ઘરમાં કોઈ અજાણ્યો માણસ તો આવ્યો નથી, અને આવે છે મહેમાન તો આપણે તિજોરી સુધી તો કોઈ પહોંચી ના શકે ને. જો સાગર, તમે નિરાંત તમારો મગજ તેને થોડો ઠંડો કરો. કોઈને તમે આપ્યા છે, ઓફિસ પર ભૂલીને, મીન્સ કે ત્યાં રાખીને આવ્યા છો અને અહીંયાની તિજોરીનો વેમ રહી ગયો હોય, એવું કંઈક બની શકે. કેમ આવું કરે છે તું? તું મને પાગલ સમજે છે? ના સાગર, બુદ્ધિ વગરનો સમજે છે. પણ માણસ ગુસ્સામાં છે ને ભૂલી જતો હોય અમુક વાર. અરે પણ ગુસ્સામાં કોઈ પૈસા મૂકવાનું ભૂલી જતું હોય એવો ગુસ્સો મને નથી આવતો. છો તો તમે કંઈક આમ ઠંડો મગજ કરો. આ એક હારે 50,000 રૂપિયા નથી મળતા તો તમારું મગજ છે ને અત્યારે બધી જગ્યાએ દોડતો હશે. હા તે દોડે જ ને. 50,000 રૂપિયા છે, 5 રૂપિયા નથી. હા તો એટલે કમાવા જવું તો ખબર પડે કેટલી વિશે શું થાય. એટલે જ કહું છું ને સાગર કે થોડુંક શાંત મગજ કરો, આંખો બંધ કરો અને આરામથી વિચારો કે એ પૈસા મેં બરાબર ક્યાં મૂક્યા હતા. જો આ જે પણ કઈ પૈસા હતા ને એ પૈસા મારા નહોતા. મારા ફ્રેન્ડે મને સાચવવા આપ્યા હતા અને એ પૈસા અત્યારે મને મળતા નથી. હવે જો આ પૈસા નહીં મળે ને તો શું થશે તને ખબર છે? મારા ખીચાના પૈસા મારે એને આપવા પડશે. એટલે તમે તમારા ફ્રેન્ડના પૈસા આપણા ઘરે સાચવવા માટે લાવ્યા હતા? હા, કારણ કે એ થોડાક દિવસો માટે બહારગામ જવાનો હતો. એનું એકાઉન્ટ સીઝ થયેલું છે. એણે મને કહ્યું હતું કે તું તારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દેજે અને પછી હું જે માંગુ ને એમ મને પૈસા સેન્ડ કરતો રહેજે. તો પૈસા તો ગોતવા પડશે ને. હું હમણાં જ આખી તિજોરી વીકું છું, આખો રૂમ ખોળી મારું છું. ગમે ત્યાંથી પૈસા તો, હા પૈસા કોકના હતા, આપણા હોત ને તો પણ હું જાઉં છું. તમે છે ને સવારમાં મારો મગજ કામ કરતો બંધ કરી દીધો છે. અહીંયા મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે ને એની કોઈને નથી પડી. પોતાના મગજ કામ કરતા બંધ થઈ ગયા ને એની પડી છે. 50,000 રૂપિયા છે. હવે સવારે ઓલાને શું જવાબ આપીશું તો? લ્યો
બોલો, હજી તમે આરામમાં જ છો? ક્યારનો નાસ્તો તૈયાર થઈ ગયો છે, શું કરો છો? ચાલો ને, જવાનું નથી ઓફિસે? જાવું જ છે ઓફિસે, નાસ્તો બાકી છે, કરશું તો ખરા જ ને. હા તો હાલો, ચાલો. તું પેલા અહીં બેસ, કામ છે. લે, હે ભગવાન, શું થયું બોલો? જો એટલે મારે તને આ પૂછવું ના જોઈએ, હમ પણ છતાં કદાચ ક્યારેક કોઈક વ્યક્તિથી ભૂલ થઈ જાય. ભૂલ એટલે કામમાં મારીથી કઈ ભૂલ થઈ? કામમાં નહીં, પણ જો આમાં કેવું છે કે ગમે ત્યારે ગમે એ વ્યક્તિથી ભૂલ થઈ શકે ખરી. એટલે મારે તને પૂછવું પડે છે કે આપણે આ જે સાગરભાઈ છે કે નહીં, હમ એની તિજોરીમાં 50,000 રૂપિયા મૂક્યા હતા, સમજ્યા? તે આપવાની છે કોકને કે આપણા હશે, એ નથી ખબર કાંઈ. હમ. તો એ 50,000 અત્યારે તિજોરીમાં નથી. હે? હા, એટલે મારે તને એવું પૂછવું હતું કે ક્યાંક તે હાસવીને ક્યાંક મૂકવા માટે એમાંથી નહોતા લઈ લીધા ને? મેં? હા, ના ના, હું શું કામ લઉં? અરે હું તો એ રૂમમાં નથી ગઈ, તિજોરી આમ અડી નથી, મેં નથી લીધા. હા, એટલે આ તો જો તું જરીક તારા મગજ ઉપર આમ વજન આપ અને વિચાર કે કદાચ તું કાંઈક કામ માટે ગઈ હોય અને તિજોરીમાં તને દેખાડ્યા હોય પૈસા, તને એમ થયું કે આ ક્યાંક ખુલ્લી તિજોરીમાં મૂકવા, આપણે કાંઈક સારી જગ્યાએ મૂકી દઈએ, એમ વિચારીને તે ક્યાંક કામ લીધા હોય અને પછી તું ભૂલી ગયો હોય એવું નથી ને કાંઈ? યાદ કરતો જરીક. ના ના, જરાય યાદ નથી આવતું. કહું તો છું કે એ રૂમમાં તો હું ગઈ જ નથી, તો મને કેમ ખબર હોય? અને તમારે છે ને આ પૈસા બાબતનો વહીવટ મારી આગળ નહીં લાવવાનો. તારી આગળ લાવતો નથી, આ તો આપણા ઘરમાં એમાંય તે સાગરભાઈના રૂમમાં જે તિજોરી છે એમાંથી પૈસા વયા ગયા. હવે આપણા ઘરમાં આપણે જેટલા છીએ એટલા જ વહી ને. આપણા ઘરમાંથી કદાચ પૈસા જાય તો આપણને ખબર હોય, અને પૈસા જાય તો આપણામાંથી જ કોકે લીધા હોય. એટલે મારે તને પૂછવું હતું એમ. પૂછી લીધું? અને જવાબ મળી ગયો તમને? હા, તમને જરાય શરમ ન આવી તમારી પત્નીને જ આવો સવાલ કરતા? આ તો સીધો મારી પર ચોરીનો જ આરોપ નાખ્યો. એવી વાત નથી. મેં તને પહેલા કીધું હતું કે કદાચ ભૂલથી તે આ ઉદ્દેશથી લીધા હોય કે સારી જગ્યાએ મૂકી દો, કે સાચવીને મૂકી દો એમ. જોકે તિજોરીથી બેસ્ટ તો કોઈ વસ્તુ હોતી જ નથી, પણ ખબર નહીં તોય તે તિજોરીમાંથી પૈસા ખોવાઈ ગયા એટલે વિચારવા જેવી વાત છે. અને એ આપણા ઘરમાં કોઈ આવ્યું નથી. આપણા ઘરમાં આપણી સિવાય આપણા જ રૂપિયા કોણ લઈ જાય? વિચારવા જેવી વાત છે કે નહીં? મને કે હા, એનું ચિંતા હાલે છે. આ ભાઈ હવે કહે છે કે પૈસા ખોવાઈ ગયા, ભાઈને જરૂર હતી પૈસાની, તો તમે લાવી દો ક્યાંકથી, બીજું તો શું? એટલે લાવવામાં તો ગમે ત્યાંથી મળી જાય, પણ આ ખોવાઈ ગયા એનું તો કંઈક કરવું ને. એ કોઈક પાછા બીજાના હતા એવું કંઈક હતું. ઈ કઈ આ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નથી લખાવવાના ને? હવે એ તો કેમ ખબર પડે મોટા ભાઈની? તો તમે જાણો ને એ શું કરે છે, તો મને મતલબ આપણને ખબર તો તે પડે. લીધા છે તો પછી પોલીસ સ્ટેશને લખાવે કે કોર્ટમાં લખાવે તો એમાં શું વાંધો આપણને? હા, મને શું વાંધો, ભલે ને ગમે ત્યાં લખાવતા, મેં તો લીધા જ નથી. મોટા ભાઈ પાછું એવું કહેતા હતા કે આપણા ઘરમાં બીજું કોઈ અત્યાર સુધી આવ્યું છે નહીં, તો કદાચ આપણા ઘરમાંથી કોઈક આડાવાળા કર્યા હોય એમ. હા, તો મને તો એવું લાગે છે ને કે આ ભાભી કદાચ તિજોરીમાંથી કપડાં બપડા કાઢતી વખતે એમાં કપડામાં આવી ગયા હોય કે કંઈક પડી ગયા હોય એવું બને ને? હે? હા, એટલે કદાચ તિજોરીમાં મૂક્યા હતા તો એમાં ક્યાંથી કપડાં આવ્યા? હા, પણ તોય કદાચ ભાભીએ તારી જેમ મેં કેમ વિચાર્યું કે તે મૂક્યા હોય કે સારી જગ્યાએ, એમ કદાચ વિચારીને મૂકી દીધા હોય તો ખબર નહીં. અને કદાચ કાઢ્યા હોય લેવા માટે અને યાદ ન હોય. હે? એ શું કામ કાઢે પૈસા? તો હું જ કાઢું બધું? હે? મારે જ તિજોરી અડવાની, મારે જ પૈસા લેવાની, એવો એનો મતલબ થયો ને? એમ નથી કહેતો. હવે તને મેં ક્યાં કીધું કે તે ચોરી કરી છે? તે કરી જ ચોરી કરી છે? ના હે? ના. તો પછી નાસ્તામાં શું બનાવ્યું છે? ચોરી મતલબ? અરે રે, જો આ તમે છે ને એકનો એક શબ્દ મારા મગજમાં નાખી દો ને, પછી આનો આ શબ્દ મારા મગજમાં ફર્યા કરે. હું બનાવ્યું તું મેં થેપલા. હા, મેં તને સમોસા બનાવવાના કીધા હતા કે નહીં આજે? સવારમાં સમોસા કોણ કરવા બે? હે? મોટા ભાઈને થેપલા ભાવે, તો
તમારે થેપલા ખાઈ લેવાના હોય. વાહ, હવારમાં સમોસા લઈ આવું તો ઝાપેટી લે, પણ જો હવારમાં સમોસા બનાવવાની વાત કરી તો કે કોણ બનાવે? એક તો એટલા ટેન્શન હોય ને. કયા ટેન્શન? હું છે તને ટેન્શન? કે તો ખરી, મને તો કે મારી યાર શેર તો કરી. હાલ પછી નાસ્તો કરીએ આપણે. હાલ, હાલ. બોલ બોલ. અરે આ પૈસા ચોરી થઈ ગયા ને તો મને ચિંતા થઈ ગઈ, બીજું કાંઈ નહીં. હવે મૂકો નહીં બધી લવ, હો ને? મેં તો મૂકી દીધું છે. તું વારંવાર ઈ પટ્ટી ઉપાઈશો, ચોરી ચોરી ચોરી. મેં તો ચોરીની એક વાર વાત નથી કરી. તમે બધા મારા મગજમાં એવું નાખો છો, હો ને? હાલ હાલ હાલ, તારા ગરમા ગરમ થેપલા તો ખવડાય હવે. માં, ઘરમાં તારી થાપના થઈ છે, તારા વ્રત ચાલુ છે, તું હાજરા હજુર છે, તો એ ઘરમાં ચોરી કેમ થઈ? કંઈક તો બોલ માં. દીકરી, મને બધી જ ખબર છે તારા ઘરમાં ચોરી થઈ છે. માં, એ તો મને ખબર છે ઘરમાં ચોરી કરી છે કોકે, પણ કોણ છે એ તો કે, તો મને કાંઈક ખબર પડે. ચોર તારા ઘરમાં જ છે, હું નામ નહીં આપું, પણ ચોર જાતે જ તમારા બધાની સામે આવીને એની ચોરી કબૂલ કરશે. માં, ચોર ઘરમાં જ છે અને તું નામ નહીં દે? એવું કેમ? મારી સામે એ આવી જાય? હા દીકરી, મારા પર ભરોસો રાખ, એક દિવસે જરૂર તારી સામે આવશે. મારી સામે આવશે? પણ માં, સાત તું હોય, હાજરા હજુર હોય, ત્યાં ચોરી થાય જ કેમ? અને કરનાર કોણ હોય? જય મા દશામાં, જય દશામાં, જય દશામાં. હવે તારી લીલા તો તું જ જાણે. જય મા દશામાં. સ્વીટી, થઈ ગયા છે ઘરના કામ? તમે તો આજે કેમ આવી રીતના પૂછો છો મને? પૂછું છું ખાલી. આ રસોડામાં તને જોઈ તો મને એમ કે બધા ઘરના કામ પતાવી દીધા હશે. જો શાક કરવાનું બાકી છે એ તમે કરી નાખજો, બાકી બધું થઈ ગયું છે. શેનું શાક કરવું છે? બા તુરિયા પડ્યા છે, બીજું કાંઈ ફ્રીજમાં ન પડ્યું? રીંગણા હશે, અને રીંગણા તો બાને ભાવતા નથી. એ તો વાત છે, રીંગણા તો મને નથી ભાવતા. તો એક કામ કરું કા, શાક લઈ આવું કંઈક. આ રોજ તુરિયા ને રીંગણા ખાઈ ખાઈને કંટાળી ગયા હવે. એક કામ કરીએ તો, હા જો દાળ તો બનાવી હતી, દાળ ઢોકળી કરી નાખી. હા તો એવું કરીએ તો રોટલી બોટલી કરવાની કાંઈ ઝંઝટ જ નહીં. અરે વાહ, હા તો બહુ સારી વાત કરી. લે, તે સારો આઈડિયા આપ્યો. પણ હું એમ કહેતી હતી કે તું તારી પેલી ફ્રેન્ડના ઘરે જવાની હતી ને, શું થયું? અરે હા, જવાની તો હતી, પણ હવે 2 દિવસ પછી જઈશ, કેમ કે ઈ જ નથી. તું છે ને મારી જેમ આળસુ છે હો. આ રહેતા રહેતા તું આળસુ બની જઈશ આખી. હા ભાભી, એવું જ લાગે છે. તો? તમારી સંગતમાં રહીશ તો આળસુ બની જ જઈશ. મારી સંગતમાં નહીં. આ તું છે ને આજકાલ બહુ આળસ થાય. આ તારે છે ને આજકાલ બધા કામોમાં બહુ આળસ દેખાય છે મને. જો એક તો ઉઠીને બધું મેં કરી નાખ્યું, તોય પાછા મને કયો શાક બનાવવાનું બાકી હા, તો હતું. એમાંય આઈડિયા દઈ દીધો દાળ ઢોકળીનો. તોય મહિનામાં એકવાર કામ કરે છે ઉઠીને વહેલા, અને પાછી એમ કહે છે કે કામ તો કરું છું. પણ કર્યું ને એમ, ઈ જોવો ને. એ વાત તો સાચી તારી. હું શું કહેતી હતી, આ છે ને બાની વાત કરવી હતી. બાની? હા, બા એવું કહેતા હતા કે તને આ વાતની કંઈ ખબર છે? કઈ નહીં, શું વાત છે? બા છે ને એમ કહેતા હતા કે એમના સપનામાં દશામાં આવ્યા ને તો એણે એમ કીધું કે આપણા ઘરમાં જે આ ઘટના બની છે ને એ બહારનો કોઈ વ્યક્તિ નથી, ઘરનો જ વ્યક્તિ છે. શું? એટલે દશામાં બાના સપનામાં આવ્યા હતા? હા, આવી રીતનો પરચો આપ્યો અને બાને આવું કીધું. તો મારે છે ને એક વાત પૂછવી હતી. આ 50,000 રૂપિયા તે તો નથી લીધા ને? અને લીધા હોય તો હજી કહી દેજે. આ તમે શું બોલો છો? હું શું કામ લઉં પૈસા? અને એમ નહીં, તમે સીધું હું ઘરની વહુ છું, મારી ઉપર આ બધું નાખી દેવાનું? હું ચોર છું કઈ? ના, તારી ઉપર નાખ્યું છે ક્યાં?
તે લીધા નથી તો તું માથે હું કરવા ઓઢે છે? પણ તમે સીધું મારી પર નાખી જ દીધું છો ને, મોઢે તો કહી દીધું પૈસા તે લીધા છે, તો એવી રીતના થોડી તમારે કહેવાનું હોય. ખાલી પૂછું છું હું તને કે ભૂલથી પૈસા તે લીધા છે. આ બાએ આવી વાત કરીને તો મને પણ ટેન્શન આવી ગયું, એટલા માટે તને ખાલી જાણ કરવા આવી છું. કદાચ લીધા હોય અને કહેવાનું ભૂલી ગઈ હોય કે ના કહેવાનું હોય તો કેવું હોય તો કહી દેજે એમ. તે વસ્તુ તો હું તમને પૂછી શકું કે કદાચ તમે તો ચોરી નહીં કરી લીધા હોય ને. ના ના, હવે હું શું કરવા ચોરી કરું હે? હા, મારે શું જરૂર પડે ચોરી કરવાની? અને આમ પણ તને તો ખબર છે ને, આ સાગરને પૂછ્યા સિવાય હું કંઈ ના કરું. તો પૈસા લેવાની તો દૂરની વાત છે હે સ્વીટી. બરાબર છે, પણ હવે જો જ્યારે દશામાં એ બાને આવું કીધું જ છે તો આગળ એ જ બધું જોઈ લેશે. હા, આપણે શું કામ ખોટી ચિંતા કરવી જોઈએ? સાચી વાત છે. આ તો મને ચિંતા થઈ ને એટલા માટે મેં તને જાણ કરી કે કદાચ જો ભૂલથી તે આમ તેમ થયું હોય તો કહી દેવું સારું એમ, આપણે માતાજીના વાતમાં ન આવીએ. હા, સાચી વાત છે, પણ મારી આગળ આ વાત ન કરતા, કેમ કે પછી મને મગજમાં ઊંધા ઊંધા વિચાર આવે. હવે તું ઘરની સભ્ય છો તો તારી હારે જ વાત કરું ને, બીજા ગામના હારે તો કઈ વાત કરવા જાઉં નહીં હું. પણ એમ ન કહેતા કે મેં લીધા એમ. મેં ક્યાં કીધું છે કે તે લીધા? ખાલી તને પૂછ્યું છે કે તે લીધા છે કે નહીં, એમાં તે ના તો પાડી દીધી. હવે આ વાતને તું આટલી બધી કેમ લંબાવે છે? હા, તો પછી મૂકો ને વાત. હા, ચોખા ક્યાં મૂક્યા? હા, જો મારે તો બધું મગજમાંથી ભૂલાવા માંડ્યું. મેં તને કાલે કરિયાણાનું લિસ્ટ આપ્યું હતું, લાવી કશું? ગઈ તી બહાર ગઈ તી? ના ભાભી, તો ભૂલાઈ ગયું. મને ખબર જ હોય કે આજકાલ છે ને આ તારી આળસ છે ને દિવસે ને દિવસે વધતી જાય છે. આ આળસમાંથી બહાર નીકળશો ને તો ઘરના કામ થશે કંઈક. પણ મને તો બહુ ચિંતા થાય છે. શેની ચિંતા થાય છે? હા, જો ને ચોખા ઘરમાં પડ્યા નથી. હવે ચોખા નથી એમાં આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? આ તો ખાલી તને કહું છું કે ટાઈમ ટુ ટાઈમ ઘરમાં વસ્તુ લઈ આવો ને તો સારું પડે. હા, બરાબર છે, પણ એક વાત કહો તો ભાભી, હા, પૈસા ચોરી થયા એમાં આ લોકો કઈ પોલીસનું તો કઈ ચક્કર નથી ને આમાં? હવે એ તો સાગર વહીવટ કરશે, અને તને તો ખબર છે ને કે જે પણ થયું છે એ પૈસા સાગરના પણ નહોતા. એ મતલબ કે આપણા ઘરના તો નહોતા, સાગરના ફ્રેન્ડના એમણે સાચવવા આપ્યા હતા સાગરને. તો હવે સાગર કંઈક તો એક્શન લેશે જ ને આની ઉપર. જો આમને આમ તો સાગર છે ને જવા જ નહીં દે. હા, અને કોઈ દિવસ નહીં ને આપણા ઘરમાંથી આવી રીતના પૈસા વયા જાય એટલે વાત તો તું વિચાર, આટલા વર્ષોમાં કોઈ દિવસ આવી ઘટના નથી બની. ભાભી, કાંઈ નહીં, એક કામ કરું, હું કરિયાણું લઈ આવું. અચ્છા, હો લઈ ને? તમે આ દાળ ઢોકળી બનાવી નાખજો. કેમ આટલો બધો પરસેવો વળે છે? કાંઈ નહીં. તબિયત તો સારી છે ને? હા. ચલો, એ તો ગઈ. દાળ ઢોકળી તો મારે બનાવવાની છે. શું કરવું ને શું નહીં? સાગર, શું છે બા? શું છે બેટા? આ બધો ગુસ્સો ફ્રીજ ઉપર ઉતારવાનો ને આ શું છે બધું? જુઓ ને બા, આ સવારમાં 50,000 રૂપિયા મળતા નથી મને. હું સાંભળતી હતી, બધું સાંભળતી હતી, પણ જો ત્યારે આવત ને તો આખો મામલો બગડી જાય. એટલે મેં કીધું પછી હું સાગરને જરાક શાંતિથી પૂછું કે બેટા શું થયું, શું છે, મને વાત માંડીને કર. જો બા, મારો એક મિત્ર છે, એણે મને 50,000 રૂપિયા સાચવવા માટે આપ્યા હતા. કારણ કે આઉટ ઓફ સિટીમાં જતો હતો, એનું બેંક એકાઉન્ટ સીઝ થઈ ગયું હતું અને એણે એવું વિચાર્યું કે 50,000 જેવી મોટી રકમ હું સાથે લઈ જવા નથી માંગતો. 2-3 દિવસમાં મારું એકાઉન્ટ પાછું રનિંગ ચાલુ થઈ જશે, એટલે તું તારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવી અને મને જેમ જરૂર પડે ને એમ પૈસા સેન્ડ કરતો રહેજે. હા, તો પછી તે પૈસા જમા કરાવ્યા બેંકમાં કે નહીં? અરે બેંકમાં ક્યાંથી જમા કરાવવું? હજી કાલે સાંજે આપ્યા હતા, આજે બેંકમાં જમા કરવાના હતા. મેં આપણી તિજોરીમાં પૈસા મૂક્યા અને અત્યારે મળતા નથી. એમાંય તારો વાંક નહીં? તે તિજોરીમાં મૂક્યા એ તે કોઈને કીધું ઘરમાં? અરે એમ કહેવાનું શું હોય કે ઢંઢેરો પીટું બા આખા ગામમાં કે મેં મારી તિજોરીમાં 50,000 મૂક્યા છે, મેં મારી તિજોરીમાં 50,000 મૂક્યા છે. હા, ઘરમાં એક મોભી છે, એક વડીલ છે, તો જરાક કહેવાય કે બા આ 50,000 તમારા હાથે ગોઠવી, આ 50,000 તમે સાચવીને મૂકો ને, અને હું માગું ને ત્યારે મને આપજો. અરે પણ તમે જ કીધુંનો વ્યવહાર મૂકી દીધો છે બા.
ચોખ્ખું કીધું છે કે હવે પૈસાનો વ્યવહાર છે ને વહુને આપી દેવાનો, એ સાચવીને મૂકી દઈને એ સાચવીને આપી દે. ઘર ચલાવવા માટે. પણ જ્યારે આપણને કોઈક સાચવવા આપતું હોય ને ત્યારે આપણે પેલા ઘરના વડીલ હોય ને એને કહેવાય. તો હું મારી રીતે સાચવીને મૂકત કે નહીં. અને સૌથી પહેલી વાત, પૈસાની બાબતમાં મિત્ર હોય કે કોઈ પણ હોય, પૈસાની બાબતમાં આપણે વચ્ચે પડવાનું નહીં. અને મિત્ર એમ કહે ને કે મારે બહારગામ જવું છે ને તારા એકાઉન્ટમાં નાખજે ને તું આમ કરજે, તો આપણે બહારનું કઢાય કે જો ને હું બહાર જ જવાનો છું એટલે મારા ઘરે કોઈ નથી, તાળું હશે. અરે પણ બા, કોઈને જરૂર પડી હોય ને, કોઈને મદદની જરૂર હોય ને ત્યારે મદદ કરવી એ પણ આપણી ફરજમાં આવે છે. એક તો નાનો હતો ત્યારે બહુ મોટી મોટી શિખામણો આપતા કે દીકરા જેને જ્યાં જરૂર પડે ને, જ્યાં મદદની જરૂર હોય ને ત્યાં મદદ કરવી જોઈએ. હા, મેં તને નાનો હતો ને ત્યારે શિખામણ આપી હતી. પણ એ કેવી શિખામણ આપેલી કે જો આપણે સાથે રમતા હોઈએ ને આપણા સાથીદારને કંઈક વાગી ગયું હોય તો એને દવા કરાય, એને ઉઠાવીને એના ઘરે મૂક્યાવાય. હા, અને જેમ તું મોટો થતો ગયો એમ કોઈને 5-25 રૂપિયાની જરૂર હોય ને તો એમ મદદ કરવાની હોય. લોકોના પૈસા લઈને આપણે બેંક નથી ખોલવાની, આપણા ઘરે નહીં મૂકવાના. આ તો બહુ મોટી જવાબદારી થઈ ને. હવે પૈસા તો મળતા નથી તો તું કરીશું. અને 50,000 આપણે કોઈ દી ભાડ્યા છે? મેં નથી ભાડ્યા. હવે એ તારે એને ક્યાંથી દેવાના થાય એ કે મને? અરે હા, કેવી વાતો કરો છો તમે? 50,000 ભાડા નથી, એના કરતાં તો વધારે કામ કરું છું. પણ હવે 50,000 અર્જન્ટ ગયા છે ને, એની ભાડ તો મેળવવી પડશે ને. તું ગમે એટલું મગજ ખરાબ કરીશ, ગમે એટલું કોઈના પર તાળું કહીશ, ગમે એટલું તું મને કહીશ, પણ 50,000 તારા ખોવાયા છે એટલે ખોવાયા છે. અને એમાં હું તો મદદ નહીં કરી શકું, હેતલ મદદ નહીં કરી શકે, પણ તું કરીશ ક્યાંથી? ભલે ને તું કમાતો એનો અર્થ એમ કે ચાલો ખોવાઈ ગયા ખોવાઈ ગયા, અરે એવી 50,000 વાત આપી નથી દઈશ. કહેતો. હું એમ જ કહેવા માંગુ છું કે આ ઘર છે આપણું, આ ઘરની તિજોરી છે આપણી. તો ઘરમાં જો પૈસા મૂક્યા હોય તો એ પૈસા જાય ક્યાં? હા, તો જેણે લીધા હોય તો સામેથી કહેશે સાગર મેં ઓલા 50,000 રૂપિયા લઈ લીધા છો, કહેશે કોઈ? કહેવા માટે કોઈએ લીધા ન હોય અને ગયા છે એ હકીકત છે. હવે કેમ ગોતવા એ તું જોજે. એ જ કરું છું બા. એક તો મારો આમે મગજ ખરાબ છે ને, એમાં તમે આવીને વધારે ખરાબ કરો છો. હું ખરાબ નથી કરતી, હું તને 2 બોલ તારા શીખના દઉં છું કે આજે જે ભૂલ થઈ છે ને ભવિષ્યમાં ન થાય. સૌથી પહેલાં કોઈની અમાનત લેવાની નહીં, અને લે તો ઘરના વડીલના હાથમાં સોંપવાની. પછી મારી પાસેથી જાય તો હું જવાબદાર. ઓહ, હવે છે ને એવું જ કરીશ. નકર છે ને તમારી પાસેથી પૈસા નહીં લો. તમે કોઈ વાર એમ કહો ને કે દીકરા તું મારા ખાતામાં જમા કરાવી દઈશ તો ચોખ્ખું કહી દઈશ, ના બા, મને છે ને કોઈની અમાનત સાચવવાની આમ કહેવાય ને કે મારી અંદર ટ્રેવડ નથી. તમે સાચે જાણો. મને તો મારા પૈસાની જવાબદારી જ ગમે, હું કોઈને સોંપું જ નહીં. પણ આ તે માથે લીધું છે ને, હવે તારે બહુ સહન કરવું પડશે. જોજે એ બાપા ભોગવી લઈશ, જવા દો ને તમે. મગજમાં તો આ કહેવાય ને. આજકાલની જુવાની કંઈ કહેવાય તો નહીં, શીખનાય 2 શબ્દ ન કહેવાય. દેવકી નહીં નથી. ભગવાન કોને કેવું? બા, શું થયું? કેમ એકલા એકલા બોલો છો? બોલે જ ને, રોજ સવારે અહીંયાથી નેપકિન તમે ધોવામાં લ્યો તો અહીંયા ધોયેલું મુકાય નહીં. થઈ ગયું. હા, છે ને કપડાં સંકેલતી હતી ને તો કાલે સાથે સાથે કબાટમાં જ મૂકી દીધું. આ તો છે ને આવીએ ને જ્યારે આ લેવા ત્યારે એ લેતા આવે મુકાય. આ છે બધી નાની નાની વાત, પણ જેટલી ધ્યાન રાખશો ને એટલું તમારા માટે સારું છે. એકદમ સાચી વાત કરી તમે. ઘરમાં છે ને બધું કામ થઈ ગયું છે, પણ તમે પેલું અથાણું કરવાનું કહેતા હતા તો એમાં થોડું મને શીખવાડજો ને. એ અથાણું તો છે ને આજે હું કરી નાખીશ, પછી તને શીખવાડીશ. પણ અત્યારે હું જાઉં છું છાયાબેનના ઘરે. ત્યાં શું કરવા? એણે છે ને આજે ખીચિયા પાપડ બનાવવાના છે. મને કે બા થોડુંક મદદ કરવા આવજો ને. તો હવે આપણા ઘરે બધાય આવતા હોય તો પછી આપણે જવું જોઈએ કે ન જવું જોઈએ? તો એવું લાગશે તો તમારા એટલે હું જઈ આવીશ. આ તમારાથી કામ થાય ન થાય ત્યાં ખોટું જવું. એટલે અમે ઉંમરવાળા હોઈએ ને એટલે અમને અમારો સથવારો ગમે. તું ઘરના કામ પતાવજે ને અને હું ત્યાં જઈ આવીશ. હા, તો સાથે સાથે આપણે પણ પાપડ કરવાના છે તો
તો કહેતા જાવજો કે એ લોકોને જેથી ટાઈમ મળે ને તેથી આપણા ઘરે આવી જાય અને પાછા. આમે છે ને મને પાપડનું ખીચું બહુ ભાવે એ બનાવવાના છે એ સાંભળ્યું ને ત્યારથી જ મોઢામાં પાણી આવે છે ત્યારથી જ થોડુંક- તમે ઉતાવળ કરો છો હા. ફટાફટ ને જી એટલે ક્યાં મેં આજ નાસ્તો કર્યો એ હા લે એ તો પોઈન્ટ હતો પણ મેં કીધું આજ ભાઈ નાસ્તો ન કર્યો એટલે કે તબિયત સારી નહીં હોય એટલા માટે. અરે ના એ પેલા જઈને ગરમ ગરમ ખીચું ખાઈશ પછી કામ કરાવીશ વાહ તે તો ખીચું ખાવા મારે આવવું પડશે હા બા તમારી હારે. હાલ, ઘરના બધા આવી જજો જવા દો મસ્તી કરું છું બા. મસ્તી નહીં કરવાની તો. હા હા કરવાની હા તો વાંધો નહીં. હું એમ કહેતી હતી કે તમારે કંઈક શ્રીનાથજી જવાનું હતું ને શું થયું એનું? કાંઈ ન જાઉં શ્રીનાથજી કેમ? હું જાય એ જીવને હક હોય ને તો ક્યાંક જવાનું મન થાય શ્રીનાથજી જાઓ ને બળતરા મારે ઘરની તો હું વાહ. જઈને કરું એવું તો હાલે રાખે. આ ઘરની બળતરા ન કરવાની હોય. તમારે છે ને મસ્ત મજાનું શ્રીનાથજી જી આવે. આ સમય છે તમારી પાસે ત્યાં જવાનો. એક કામની બળતરા હું ન કરું પણ ઘરમાં ઘટના જેવી બની છે એટલે મારો તો જીવ ન હાલે ઘરમાંય મને નથી ગમતું આ તો ઠીક છે બાજુવાળાએ બોલાવી છે એટલે જવું પડે બાકી મને ક્યાંય જીવ ન લાગે હો આવું બન્યું હોય એટલે. માનું છું બા કે આપણા ઘરમાં એવી ઘટના બની છે સ્વાભાવિક વાત છે પણ તોય તમે આવી રીતના ટેન્શન ના લો ને. જે થવાનું હતું એ તો થઈ ગયું ને. હવે આ ટેન્શન લીધે કંઈ સારું તો નથી થઈ જવાનું. જો મારી ઉંમર પ્રમાણે મારો જે સ્વભાવ પડ્યો છે ને એ બદલાવાનું નથી એ બધું તમારે હોય જે થાય એ થવા દો ને આપણે આપણી મોજમાં રહીએ પણ અમારે એવું ન હોય અમારે તો જો ઘરમાં કાંઈ કાડું અવળું થયું હોય ને જીવ બળી બળીને રાખ થઈ જાય આ હમણાંની જ વાત છે આ તારા સસરાના જાજાય નહીં એ ખિસ્સામાંથી મોબાઈલ કાઢવા ગયા ને 100 રૂપિયા પડી ગયા ક્યાંક તોય આખો દી મારો જીવ બળ્યો અને તમારા માટે 100 નહીં 1000 રૂપિયા જાય ને તોય તમને કાંઈ ન થાય હશે ગયા તો આવી જશે બા પણ તમે છે ને આટલી ઉંમરે આટલું બધું ટેન્શન નહીં લો. આ ન સારું લાગે અને ન કરે ભગવાનને કાલ સવારે આ ટેન્શન તમારી તબિયત ઉપર અસર કરે તો વિચાર કરો જે ઊંડો. પણ શું કરે ટેન્શન કાંઈ છે ને વેચાતું તો લેવાતું હા નથી તો. જે છે એ છે ને આવે છે એ આવે છે હું એને ટાળવા જાઉં ને તોય ટળે એમ નથી બા ઘરમાં બધા લોકો છે ને બીજા એ લોકો ટેન્શન લેશે. તમારે છે ને ભગવાનના નામ લેવાના હોય તો 2-5 નામ ભગવાનના લેશો અને એ બાને શ્રીનાથજી જી આવશો તો આ તમારી ઉંમરના બધા તમારી હારે હોય તો તમને પણ સારું લાગે. હેતલ છે ને ઘણી વખત મનને મનાવવાની બહુ કોશિશ કરી પણ સાલું મન એવું છે કે પહેલાં ઘરના મારા બધા માણસો પછી બધું બહારનું અને મને જ્યાં સુધી આ ઘરમાં આવવું હોય ને ત્યાં સુધી મને ઉંબરો ઓળંગવો ન ગમે લે બા સમજી શકું છું તમારી વાત પણ શું કહું હવે તમને મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો જ નથી. હા હા અચાનક આવી ઘટના ઘટી છે ને ઘરમાં તો બધાના માઇન્ડ કામ કરતા બંધ થઈ ગયા છે. હા અને જો અત્યારે હું જાઉં છું ને અને હું તો ખાવાની નથી તમારે જે ખાવું હોય ને એ બનાવીને રાંધીને ખાઈ જજો બા એવું ન ચાલે. માન્યું કે તમે ખીચું ને એવું ખાવાના છો પણ આમ ખાધે પીધે આમ ન ખાવાથી કંઈ સારું નહીં થઈ જાય એટલે છે ને તમારા માટે પણ 2-3 રોટલી બનાવી જ રાખીશ જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ લેજો. સારું બનાવજો મને ખબર છે તું માનવાની તો નથી જ હા તો શું કરવા માને? સારું જા જો તાર સસરાને ચા ને ભાખરીને ખાવા છે હા તો. પેલા બનાવી નાખ હા બનાવી નાખ. હો ને જા હે ભગવાન બચાવજે અમને બીજું હું बड़ी बेताब है दुनिया આવું શું છે? કેમ બધું ખાલી ખમ પડ્યું છે રસોઈ ક્યાં દેખાય છે હું સાફ સફાઈ કરું છું. અરે સાફ સફાઈ કરી તો એ તો રસોઈ કર્યા પછી કરવાની હોય તે રસોઈ કરી નાખી બાકી છે બધું. અરે યાર કઈ ખબર પડે કે નહીં આ માણસ કામેથી આવે તો ને ખાવા જોઈએ પેલા કે શું કરતી હતી આખો દિવસ તું શું કરતી હતી આખો દિવસ તું ખાઈ નહોતી કરતી બસ આ તમારા વિચારોમાં ખોવાયેલી હતી. મારા વિચારમાં બહુ ખોવામાં રહેવા દે અને ટાઈમ ટુ ટાઈમ રસોઈ જે બનાવવાની છે ને એ કરો આ તું આજે અહીંયા છું કાલ નહીં હોય તો શું કરશો?
તો છે ને અમારે કોણ? ઓલી 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 નામ ભૂલાઈ ગયું એનું. જાનવી. ઈ કોણ? જાનવીનું ટિફિન બંધાઈ લેવું. સરસ હા. હવે એ બધી વાત મૂકો ને. મારે મારા પિયરે આંટો મારવા જવું છે. એ વાત મૂકો ક્યાંથી? તારા પિયરની વાતમાં વાત મારા ખાવાનું બાકી રહી જાય ને. એ બનાવી દઈશ હમણાં હો ને. શાંતિ રાખો જરા. અને હું પિયર જાઉં જ તારે. હા કેમ? કીધું તો ખરા આંટો મારવા જવું છે. તે પિયર આંટો મારવા જ જવાનું હોય, રોકાવા ન જવાનું હોય. અને બીજી વાત, હમણાં હજી 3-4 દી નથી ગયા, તું પિયર ગઈ હતી. શરમ કરો કાઈ. 3-4 દી એમ હે મહિનો થઈ ગયો. એ મહિને થયો ને, એ તું રોકાવા ગઈ હતી એનો આંટો મારવા ગઈ એના 3-4 દી થયા છે હજી. જાઓ જાઓ હવે. તમને બહુ વડી ખબર. ઉભા ઉભા આવ્યા ને ગયા ને કઈ આંટો માર્યો કહેવાય ને 2-3 દી રોકાય ત્યારે કહેવાય. હા તો- મહિનો થયો ને ત્યારે હું રોકાણી હતી. હા તો મહિનો થયો ને, આવતા મહિને જાજે હવે હો. 2025 માં ગઈ હતી ને તું, હવે 2026 માં જાજે બસ. લા એટલી છૂટી આવી. આવું શું કરવાનું? એટલે અમારે મારા પિયરે નહીં જવાનું એમ? ભાઈ આમ અચાનક તારે પિયર જવાનું એવું તો કેવું વળી? એ મારી રસોઈ હજી ટાઈમે બની નથી, એમાં તું વહી જઈશ તો કઈ બનશે? છે ને જાનકી નું ટિફિન. કેમ કે ભાભી તો ઘરમાં છે જ ને, જાનકીના ટિફિન મંગાવવા પડે તમારે. હા તો તે કીધું એટલે વળી મેં કીધું જરીક મસ્તી કરું એમ. હવે હા તો તમારે હવે પિયર જવું છે એમ ને? હા અને ના પડું તો? તો નહીં જઈએ, બીજું તો શું હોય. વેરી ગુડ, તો ના જ જાવ. કેમ તમને મારી વગર ગમતું નથી લાગતું? આ ઘરમાં જવા નથી દેતા? ના ના એટલે એવું હાવ નથી. જા તો શાંતિ ઘરમાં. હા તો બસ પછી જો એવું લાગે ને તો અઠવાડિયું રોકાઈને પાછી આવી જઈશ. બરાબર? આજે સાંજે તું નીકળી જઈશ. કેટલું? અઠવાડિયું. તું તો આંટો મારવા જવાની વાત કરતી હતી હમણાં. ઉભા ઉભા આવીને ગયા ને આટો માર્યો કહેવાય. એ ચારથી રોકાય તો એમ થાય કે ના ભાઈ ગયા. હા એ હું જઈને અને આવું. ક્યાં તે મેં એવું કીધું તું ઊભા ઊભા જઈને આવી? આડી આડી હુતી હુતી જઈને વીએ. જરાય નહીં. અને અઠવાડિયું રોકાવું છે એ રોકાઈશ. જો આપણી પાસે અઠવાડિયાનો ટાઈમ છે નહીં, બરોબર છે? તારે પિયર જવું હોય તો એકાદ દિવસ જાય એનો વાંધો જ નથી, પણ આ અઠવાડિયાવાળો મેળ નહીં આવે, બરાબર છે? એકાદ દિવસ મારે મેળ નહીં આવે. બરાબર છે? તો પછી રહેવા દો, કેન્સલ. જવાનું કેન્સલ. ખબર જ હોય મને. જ્યારે છે ને મારા પિયરની વાત આવે એટલે તમારે આ બધા નાટક ઊભા જ હોય. આમ ન કરો ને તેમ ન કરો ને. કેમ ભાઈ? અમે માણસ નથી, અમારી કઈ ઈચ્છા ન હોય. એટલે મહિનામાં એકાદી વાર પિયર જાવ ને તો સારું લાગે. હે આટલું હો રાત્રે તો તમારે કેમ ઊંઘ પૂરી ન થાય? શું કરતા શું હોય તમે? તારી હામું જોયા કરતો ક્યાં કે વહી નથી જતી ને. કુછ ભી. બસ આવું બધું બોલ બોલ કરવું છે. એની કરતા સીધી રીતના હા પાડી દીધી હોત તો. હું આ પાડી દીધી હોત. પિયર જવાની. જો તને કહી દઉં છું, મહિનામાં એકાદી વાર જાવ તો સારું લાગે. આ અઠવાડિયામાં 2-3 વાર જાવ ને એ સારું ન લાગે. એકાદ વાર છે તો સારું લાગે ને. તો મહિનો પૂરો થઈ ગયો ક્યારનો. હવે જવા દો આ મહિને. કીધું ને તને, હમણાં 3 મહિના પહેલા મોઢું બતાવો તો ગઈ હતી. એક કામ કર, તારી પિયર આવું હું ત્યાં રે ના રે. પાર્કિંગમાંથી ટે કરીને બારીએથી હાલો હાય કરી નાખો. કેમ? તમે જાઓ ને તમારા કામ ધંધે. મને 2 પગ દીધા છે એટલી આવડત છે એકલા જવાની. જતી રહીશું. કોક સાંભળતું નથી ને, આગળ હમણાં 2 શબ્દો કહી દઈશ. તો ઠીક. આમ હાથ પાથ નીચા રાખજો તમારા. તું રસોઈ બનાય અત્યારે, ભૂખ લાગી છે મને. એટલે તમે મને આ છરીથી નહીં બનાવું તો મારશો એમ? અરે આ બુઠ્ઠી, છરીથી? આ બુઠ્ઠી છે. તને તો બુઠ્ઠી વાગી જાય એમ છે. તો મારીને બતાવો, ખબર પડે હવે રસોઈ કેમ થાય. રસોઈ બનાવીને બાપા હું કામ લપ કરશો લાંબી લાંબી? જાજે તારા પિયર જાજે. હાચે? હા પણ અઠવાડિયું નહીં, પેલા કહી દઉં છું, એક જ દિવસ. એક દી માટે મારે નથી જવું. તો રહેવા દઉં. અઠવાડિયું એટલે ના ના, અઠવાડિયું. રસોઈ બનાવો, તને રસોઈ જ હોય. કેમ આવા થયા છો આવ? તમારે કંઈક બીજી જગ્યાએ જાવું હોય તો પૂછવાય નથી રહેતા, ખબર ને? એટલે મારે તને આવું બધું પૂછીને કામ મારે તમને પૂછીને કરો, તમે ન કરી શકો. એ લોજિક તો છે તારી વાતનો, વિચાર છું. પણ એક કામ કર, અત્યારે રસોઈ બને, આપણે બી આ બાબતે વિચારશું. બસ હાલ, હાલ, પેટના ફટાફટ. ખાડા જ પૂરવા છે, પેટના ખાડા. માં, આજ અઠવાડિયું થઈ ગયું, હજી કોઈ સોર સામે આવ્યો નથી. સામે સાલીને નથી આવ્યો. હું સમજવું મારે? દીકરી તું ચિંતા ન કરીશ.
કાલે તમારા ઘરનો ચોર તમારી બધાની સામે આવશે. જય માતાજી, જય માતાજી. હા, રૂપિયા તો મેં ચોરી લીધા છે, એ પણ પોતાના જ ઘરમાં. હવે આ ભારે ન પડે ને તો સારું છે. હા, આટલો બધો પ્રકાશ? હા, આ શું છે? કોણ છે અહીંયા? આટલો બધો પ્રકાશ કેમ? હું દશામાં છું, તને સમજાવવા આવી છું. દશામાં? તે ઘરમાંથી રૂપિયાની ચોરી કરી છે, એ રૂપિયા તારા સાસુને પાછા આપી દે. માં, હા, એ વાત સાચી છે કે મેં રૂપિયાની ચોરી કરી છે અને મને એ વાતનો પસ્તાવો પણ છે. પણ હવે રૂપિયાની ચોરી કરીને આ બધા ઘરના સામે હું કઈ રીતના બધું કબૂલ કરું એ નથી સમજાતું. તારે તારું પાપ બધાની સામે કબૂલ કરવું જ પડશે, નહીતર હું તને તારા પાપની સજા આપીશ. નહીં માં, એવું ના કરતા માં. હું તૈયાર છું. હું મારો બધો ગુનો કબૂલી લઈશ, પણ મને સજા ના આપતા માં, સજા ના આપતા. સાગર, થયું કઈ પૈસાનું? શું થવાનું? કેટલા દિવસથી પૈસા ગુમ થયા છે, ઘરમાંથી જ પૈસા ગુમ થયા છે. એ વાત તો 100% સાચી છે. પણ આ પૈસા ઘરમાં આવીને લઈ કોણ ગયું ને એ સમજાતું નથી. જલ્દીથી જલ્દી હવે ભાળ મળે ને તો સારી વાત છે. આ તો એવું થયું, વાડ જ ચીબડા ગળી ગઈ. ઘરમાંથી પૈસા જાય ક્યાં એ ખબર નથી પડતી. અને સૌથી મોટી ભૂલ તો તારી જ છે. મારી શું ભૂલ છે વળી? એ જ કે પારકા પૈસા હાચવાનો ઠેકો લીધો. અરે એ જે હોય તે મને થોડી ખબર હતી કે મારા જ ઘરમાં કોઈ એવો વ્યક્તિ છે કે જે મારા જ પૈસા લઈ જશે. હવે ઘરનું હોય કે બહારનું, ઘરમાં આવીને લઈ ગયું અને ઘરના લોકોને ખબર નથી. બોલો, ઘરના લોકોએ લીધા હોય તો કીધા વગર તો ના લે ને સાગર. તો આવી રીતના શું કામ બોલો છો તમે? હા તો ઘરના લોકો ઘરમાં તો રહે છે ને, કે બાજુવાળાના ઘરમાં તો નથી રહેતા ને. હા તો ઘરના લોકો પૈસા મૂકે તો તિજોરીને લોક કરે કે ન કરે, જે તે ન કર્યું. તો મોટો થયો પણ બુદ્ધિ તો છે જ નહીં. સરસ, મને તો બધો એ વાંક પણ મારો જ છે, મારો જ વાંક છે. તમે તારે કાઢો હોય તુંય કાઢ લે. હા, પૈસા તું લાવ્યો, તિજોરીમાં તે મૂક્યા, લોક તે ન કર્યું, તો પછી વાક કોનો નીકળે? હેતલનોય નો નીકળે, મારોય નો નીકળે. અને તું શું છે? કેમ આવી છે તું? સાંભળવા આવ્યા હશો તમે લોકો મને જે ખીજાવ છો ને એ. એની મજા લે છે એમ? હા, શું થયું છે? કેમ આમ ચૂપચાપ ઊભી છે? તને કહું છું સ્વીટી, મોઢામાંથી ફાટ ને કાંઈ. મારે તમને લોકોને એક વાત જણાવી છે. અહીંયા કઈ ઓછું રંધાય છે તો હજી તારે એમાં મસાલા નાખવા છે? બા, સાગરભાઈનો એમાં કોઈ વાંક નથી. હા, તને નહીં દેખાય એનો વાંક. મૂળ ઈ જ છે અને છતાંય તું એમ કહે છે કે સાગરભાઈનો કાંઈ વાંક નથી. આ અક્કલનો ઓથમીર છે, અક્કલનો ઓથમીર. હારા નથી લાગતા બા. ઘરની વહુવારું વચ્ચે પોતાના દીકરાને આવી રીતે કહેતા જરાય સારા નથી લાગતા. અને દીકરા આવું કરતા હારા લાગે છે. તે આમાંનું કઈ કર્યું ન હોત, તે સાવચેતી રાખી હોત તો મારે કઈ બોલવું પડે? તો કે મેં કઈ ખોટું કામ કોઈ નથી કરી નાખ્યું, તમે મને આવી રીતે ખીજાવ છો બા. હાચું કયું કર્યું છે? સાગર, તમે તમારા ફ્રેન્ડને શું જવાબ આપ્યો એ તો કહો. આપી દઈશ, હજી નથી આપ્યો. કમાય છે ને, મને કીધું એને. હું કમાઉં છું ને, તમે હું કામ ચિંતા કરો છો? હું ફોડી લઈશ. એટલે ઈ ભાઈ એના મહેનત કરશે, એના પગારમાંથી પૈસા ઓલાને દેશે. અને જેણે 50,000 લીધા હશે ને એ જલસા કરતા હશે. સાચી વાત છે બા તમારી. આવી રીતે છે ને કોઈની જવાબદારી માથે લેવાય જ નહીં. હમણાં કે છે, હવે તું કહી દે મને જે કેવું હોય. બેઠા છે ભાઈ વિષ્ણુ ભગવાનની જેમ. તો શું કરું? મરી જાઉં? કૂવો ઉગોળી લઉં? કેવું બોલો છો તમે? હા તો પણ વાતો જેવી કરો છો તો શું કરું હું? બા, મારી વાત તો સાંભળો. હું કંઈક કહેવા માંગુ છું. હા, તમે સાગરભાઈને જ ખીજાયા કરો છો. હવે તારી શું વસ્તુ ખોવાણી છે ઘરમાંથી? આમ પણ આજકાલ ઘરમાંથી બધી વસ્તુઓ વહી જાય છે. બોલ. મેં એવું થોડી કીધું ભાભી મારી વસ્તુ ખોવાણી છે. તો તે કંઈક મૂક્યું હશે ને ચોરાઈ ગયું હશે.
બા આ પૈસા સાગરભાઈએ જે પૈસા મૂક્યા હતા ને એ પૈસા છે. એટલે આ પૈસા સાગરે મૂક્યા હતા એ છે અને તારી પાસે કેવી રીતે આવ્યા? હા, તને ક્યાંથી મળ્યા આ પૈસા? બોલો બહુ. આ છેલ્લા એટલા દિવસથી ઘરમાં આખા પૈસાની મહાભારત ચાલે છે અને અત્યાર સુધી ક્યાં હતા તમે? આખું ઘર ઘુમરાયેલું છે અને માથે માટલા ધોવામાં અમે લોકોએ કાંઈ બાકી નથી રાખ્યું. તો તું સાંભળી સાંભળીને મજા લેતી હતી. ક્યાંથી મળ્યા એ કે પહેલા? બા મળ્યા નથી. તો આ પૈસા મેં લીધા હતા. શું? બા મેં એટલે લીધા કેમ કે મારો ભાઈ ગરીબ છે અને એ લોકોને પૈસા પૂરા પડે એમ નથી. મારે આ પૈસા મારા ભાઈને દેવા હતા. એટલા માટે તો મેં દેવેન આગળ પણ જીદ કરી હતી કે હું મારા પિયરે જાઉં. તું એવું કાંઈ પણ હોત ને તે અમને કીધું હોત તો થોડી મદદ ન કરત? ચોરીને લીધા તોય તું વાપરી તો ન શકી ને તારા ભાઈ માટે? હા બા, સાચું કહું ને તો હજી હું આ પૈસા તમારી પાસે સામા ન લાવે, પણ આ તો મા દશામાએ સાક્ષાત મને પરચો દીધો અને એમણે મને કીધું કે જો આ પૈસા હું તમને પાછા નહીં આપું ને તો એ મને મોટામાં મોટી સજા કરશે. મેં તને પૂછ્યું પણ હતું કે જો કદાચ તે પૈસા લીધા હોય તો તું કહી દે. પણ ભાભી હું ક્યાંથી કહેત? હું એટલી ડરી ગઈ હતી અને તમારા લોકોની સામે હું હજી ન આવે કહું તો છું, પણ મને દશામાએ કીધું એટલે મારે અહીંયા આવવું જ પડ્યું. પણ બહુ બેટા, જરાય શરમ ના આવી? હે, એટલા દિવસથી ઘરમાં અમે ગાંડાની જેમ પૈસા શોધી રહ્યા છીએ. હું ટેન્શનમાં છું અને ઘરમાં ચોરી કરતા તમને જરાય લાજ પણ ના આવી? સાગરભાઈ, સાચું કહું છું, ચોરી કરવાનો મારો ઈરાદો નહોતો. અરે પણ તમારા ભાઈને મદદની જરૂર હતી તો વાત કરી હોત ને તો મદદ કરત પણ ખરા. હા તો ઓલા જેવું થયું કે પોતાના ભાઈનું ઘર ભરવા માટે પોતાનું ઘર ખાલી કરી નાખો. મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. બા, મેં તો દશામા પાસે પણ 2 હાથ જોડીને માફી માંગી લીધી છે અને દશામાએ મને કીધું છે કે જે દિવસે હું મારી ચોરી કબૂલ કરી લઈશ ને એ દિવસે મને જરૂર માફ કરી દેશે. એ માફી કરી દે અને તારા ભાઈને તકલીફ છે ને તો ત્યાંય કંઈક મદદ કરાવી દે. પણ આવી રીતે કરવાથી એક તો આબરૂ જાય, આપણે જૂઠામાં ખપીએ અને ઘરમાં બધાયની વચ્ચે આપણું માન ન રહે. એ તને ખબર છે? જે થયું જવા દો ને. સ્વીટીને એના કરેલા ઉપર પસ્તાવો છે અને બહુ મોટો ઉપકાર તો દશામાનો કહેવાય કે એણે સ્વીટીની આંખો ખોલી. બા, સાચું હો, આજ સુધી જે તમે આટલું દશામાને માનતા હતા ને એ આજે ફળીભૂત થયું. કેમ કે દશામાને માનવાથી, એની સ્થાપના કરવાથી, એની પૂજા કરવાથી અને એનામાં શ્રદ્ધા રાખવાથી આજે જો આ તમારો વિશ્વાસ ડગમગ્યો નહીં અને ચોરી થયેલા પૈસા પણ પાછા મળી ગયા. મારો વિશ્વાસ ના ડગમગ્યો અને તારી ભ્રષ્ટ થયેલી બુદ્ધિ પણ ઠેકાણે આવી ગઈ. બોલો મા દશા માતની જય.